નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. લાકડાની ભૂસીની આડમાં દારૂની હેરાફેરી. અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારમાં લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટમાં પીસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી હતી. હરિયાણાથી અમદાવાદ તરફ આવતી એક શંકાસ્પદ ટ્રકની તપાસ દરમિયાન ચોંકાવનારી બાબત સામે આવી. ટ્રકમાં ભૂસાના લોડની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હોય તેવું ખુલ્યું છે. તપાસ દરમિયાન ભૂસાના બેરલમાંથી કુલ 2340 દારૂની બોટલો ઝડપાઈ હતી, જેને જોઈને અધિકારીઓ પણ અચંબિત થયા હતા. આ ટ્રક હરિયાણાથી ન્યૂ કૃષ્ણ પેઇન્ટ્સ હાર્ડવેર કંપનીના નામે મોકલવામાં આવી હતી. દસ્તાવેજોમાં સામાન્ય માલ દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ પીસીબીની ટીમને મળેલી ગુપ્ત માહિતીના આધારે ટ્રક અટકાવી તપાસ હાથ ધરવામાં આવી. ભૂસું હટાવતા જ અંદરથી દારૂની બોટલ બહાર આવતા સમગ્ર મામલો ખુલ્લો પડી ગયો. પ્રાથમિક તપાસ મુજબ આ દારૂ અમદાવાદના અશ્વિન વેગડા નામના વ્યક્તિને ડિલિવરીમાં આપવાનો હતો. દારૂની હેરાફેરી માટે ભૂસાનો ઉપયોગ કરીને ખૂબ જ ચાલાક રીત અપનાવવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવી રીતે મોટા પ્રમાણમાં દારૂ લાવવામાં આવતા હોવાના કારણે કાયદો વ્યવસ્થાના પ્રશ્નો પણ ઊભા થયા છે. આ ઘટનાએ ફરી એકવાર દારૂ માફિયાઓની સક્રિયતા અને તેમની ગોઠવણોને ઉજાગર કરી છે. આ સમગ્ર મામલે માધુપુરા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ હાથ તપાસ ધરી છે. ટ્રક ડ્રાઈવર, ટ્રાન્સપોર્ટ માલિક તેમજ દારૂ મંગાવનાર વ્યક્તિની ભૂમિકા અંગે પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા દારૂ ક્યાંથી ખરીદાયો, કોની મદદથી પરિવહન થયો અને અગાઉ પણ આવી ગેરકાયદેસર હેરાફેરી થઈ છે કે નહીં તે તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પીસીબી અને પોલીસની સંયુક્ત કાર્યવાહીની દારૂની મોટી ખેપ ઝડપાઈ હોવાના કારણે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે દારૂબંધીનો ભંગ કરનારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા ગેરકાયદેસર કારોબારને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વધુ તપાસ તેજ કરવામાં આવશે. પીસીબી એટલે કે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જેપી જાડેજાની ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલા લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટ પર દરોડો પાડવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન પોલીસને લોખંડના મોટા બેરલ પણ મળી આવ્યા હતા. ચુસ્ત દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરોએ દારૂ છુપાવવા માટે અનોખી રીત અપનાવી હતી. આ લોખંડના બેરલમાં લાકડાના ભૂસાની આડમાં વિદેશી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી. પોલીસે તમામ બેરલ ખોલીને કુલ 9.59 લાખની કિંમતનો દારૂ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે અને જોઈ રહી છે કે આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને મોકલવામાં આવ્યો હતો.